મહીસાગરમાં નલ સે જલ અને પાણી પુરવઠા અંતર્ગત કામગીરીને લઈને 3 મંત્રીએ વિવિધ ગામની મુલાકાત લીધી। મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી કુબેર ડિંડોર અને મંત્રી બચુભાઈ ખાબડ સહિત અધિકારીઓ સામે વિવિધ કામગીરીની સમીક્ષા કરી, જેમાં રસુલપુર, કુંભારવાડી, કાજડી, હરોડા ગામના 3 મંત્રીઓએ મુલાકાત લીધી તો કેટલાક ગામમાં રહીશો, સરપંચ અને પાણી સમિતિના સભ્યો સાથે સંવાદ પણ કર્યો। અધિકારીઓને બાકી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના પણ આપી। જ્યારે પાણીની સમસ્યા હોય તો તાત્કાલિક દૂર કરવા સૂચન કરાયું। જે બાદ પાણી પુરવઠા અને વાસ્મો યોજનાની કામગીરી મુદ્દે સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજાઈ। સમગ્ર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે કહ્યું, જિલ્લામાં 250 કરોડનું કૌભાંડ થયું અને 1 વર્ષથી કામ ખોરંભે છે તો કોંગ્રેસના આરોપ પર મંત્રી બચુભાઈ ખાબડે પણ પલટવાર કર્યો। હું ફરીવાર આ મંત્રીઓને મારા ખર્ચે મારા વિસ્તારમાં કઈ જગ્યાએ કૌભાંડ થયું છે એની તપાસ કરવા માટે મારા ખર્ચે હું એઓને આમંત્રણ આપું છું। ફરીવાર આવો અને હું દરેક જગ્યાએ જ્યાં બોગસ કામ થયું છે એ હું તમને બતાવું। ખરેખર આ 111 કોન્ટ્રાક્ટરો જે ડિબાર્ડ કરવામાં આવેલા છે તેઓને ખરેખર આ લોકોને ખરેખર પૈસા વસૂલ કરવા જોઈએ, તો ફરીવાર આવું ક્યારેય કૌભાંડ આ વિસ્તારમાં નહીં થઈ શકે। મોટા ભાગના તાલુકાની અંદર, બધા ગામોની અંદર પણ રેન્ડમ અમારે જવાનું થયું છે। તે સ્થળ પર અમે કામો જોયા છે, કેટલાક બાકી છે, કેવી રીતે બાકી છે, અને કોન્ટ્રાક્ટરોની થોડીક પેમેન્ટ નથી થયું એના માટેની પણ વાત હતી, એમની જોડે પણ અમે વાત કરીશ। જિંદગીમાં પાણી જ નથી આવ્યું કોઈને, હાઈટ વર રાજ કર્યું। નળ સે જળ યોજના શું છે, ખાલી હેડપંપ જ 5 વાર મેં એક કરતા હતા, એ લોકો આજે અમને પ્રશ્ન પૂછવા નીકળ્યા છે। અને આપ પણ અહીંના સ્થાનિક છો, આપ પણ કોઈ પણ ગામમાં જઈ શકો છો, અને બાકી છે એ મેં આગામી દિવસોની અંદર કરવાની અમારી સરકારની તૈયારી